આજે આપણે એક એવા રસ્તાની વાત કરવાના છીએ, એક એવા ક્રાંતિકારી આધ્યાત્મિક માર્ગની જેણે લગભગ 500 વર્ષ પહેલા ભારતમાં ભક્તિની આખી વ્યાખ્યા જ બદલી નાખી. આ સવાલ આમ તો સાવ સીધો લાગે, પણ એ સમયના ધાર્મિક માળખા માટે એક આંચકા જેવો હતો. વિચારો, એક એવો યુગ જ્યારે મોટાભાગના લોકો માટે મુક્તિના દરવાજા લગભગ કહી શકાય કે બંધ જ હતા. તો ચાલો આ વિચારના મૂળ સુધી જઈએ અને સમજીએ કે આ બધું શરૂ ક્યાંથી થયું. પણ સવાલ એ છે કે આવા નવા માર્ગની જરૂર જ કેમ પડી? એને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, લગભગ 550 વર્ષ પાછળ, અને એ સમયના સમાજની સ્થિતિ પર એક નજર નાખવી પડશે. એટલે એક બાજુ શાસ્ત્રોનો આદર્શ હતો અને બીજી બાજુ સમાજની હકીકત. પરિણામ શું આવ્યું કે ભાઈ, આધ્યાત્મિક મુક્તિના જે રસ્તા હતા એ એટલા બધા જટિલ અને એટલા સીમિત બની ગયા હતા કે સમાજનો એક બહુ મોટો વર્ગ એ તો આખી રેસમાંથી જ બહાર હતો, કોઈ આશા વગર. અને બસ આવા જ એક આધ્યાત્મિક સંકટના સમયે એક દાર્શનિક અને સમાજ સુધારકનું આગમન થાય છે, શ્રી વલ્લભાચાર્ય. એમણે આખી પરિસ્થિતિનો અભ્યાસ કર્યો, એને સમજ્યા અને પછી એક એવું સમાધાન રજૂ કર્યું જે ખરેખર ખૂબ જ સાહસિક હતું. હવે એમની સામે પડકાર સીધો અને સ્પષ્ટ હતો. એક એવો રસ્તો બનાવવો હતો જે શાસ્ત્રોક્ત પણ હોય, મતલબ કે વૈદિક પરંપરાનું સન્માન જળવાય, પણ સાથે સાથે એના પર કોઈ પ્રતિબંધ ન હોય, એ બધા માટે ખુલ્લો હોય. અને આ સમસ્યાનો ઉકેલ એમણે એક અદ્ભુત આધ્યાત્મિક છટકબારી શોધીને કાઢ્યો. આ બે શબ્દો જુઓ, અવિરુદ્ધ અને અવિહિત. અવિરુદ્ધ એટલે જે વેદોની વિરુદ્ધ નથી, પણ જે બીજો શબ્દ છે ને, અવિહિત, એ આખી ગેમ ચેન્જર છે. એનો અર્થ એ થાય છે કે આ માર્ગ વેદોમાં સ્પષ્ટ રીતે લખાયેલો નથી, અને જો લખાયેલો જ નથી તો પછી વેદોના કડક નિયમો અને પાત્રતાની શરતો એના પર લાગુ જ કઈ રીતે થાય? બ્રિલિયન્ટ. તો પછી શું થયું? એનાથી કોને કોને ફાયદો થયો? જુઓ, સ્ત્રીઓ, શુદ્ર, એટલું જ નહીં, જેઓ પોતાના કર્તવ્યોમાંથી કોઈ કારણસર ચૂકી ગયા હતા એ બધા જ. ટૂંકમાં જન્મ કે સામાજિક દરજ્જાના કોઈ પણ ભેદભાવ વગર દરેક વ્યક્તિ માટે દરવાજા ખુલી ગયા. આ એક વિચારથી વલ્લભાચાર્યે જાણે એક એવો આધ્યાત્મિક હાઈવે બનાવી દીધો જેના પર દરેક જણ ચાલી શકે. સારું, તો આ નવા રસ્તાનું નામ શું છે? આ માર્ગ છે શું? અને સૌથી અગત્યનું, આના પર ચાલવા માટે જોઈએ શું? આ માર્ગનું નામ છે પુષ્ટિ માર્ગ. પુષ્ટિ એટલે કૃપા. આ કૃપાનો માર્ગ છે, એક એવી યાત્રા જ્યાં મુક્તિ તમારે કર્મકાંડ કે જ્ઞાનથી કમાવાની નથી. ના, એ તો ભગવાનની કૃપા, એમના અનુગ્રહથી મળતું એક વરદાન છે. આનો મૂળ વિચાર એ જ છે કે ભગવાનની કૃપા જ સર્વોચ્ચ છે. એ એટલી શક્તિશાળી છે કે આપણા સમય, કર્મ અને સ્વભાવના બંધનોને પણ ઓળંગી જાય છે. તો પછી આ માર્ગ પર ચાલવા માટે શું જોઈએ? કોઈ જટિલ યજ્ઞો કે લાંબા લાંબા કર્મકાંડો? ના, અહીંયા ફક્ત બે જ પાયાના સ્તંભ છે. પહેલું, ભક્તિ, પણ કેવી? એકદમ સાચી, નિસ્વાર્થ ભક્તિ. અને બીજું, શરણાગતિ, એટલે કે ભગવાનને સંપૂર્ણપણે સમર્પિત થઈ જવું. બસ આટલું જ. અને આ ભક્તિ અને શરણાગતિનો આધાર શું છે? એ છે જીવ અને બ્રહ્મ વચ્ચેનો સંબંધ. આ ફિલોસોફી બહુ જ સુંદર રીતે સમજાવે છે કે દરેક જીવ એટલે કે આપણો આત્મા એ પરમાત્માનો જ એક અંશ છે. જેમ અગ્નિમાંથી એક નાનકડો તણખો છૂટો પડે ને, બસ એના જેવું. એ તણખો અગ્નિનો જ ભાગ છે, એ ક્યારે પોતાના મૂળથી અલગ હોઈ જ ન શકે. ઓકે, અત્યાર સુધી જે સમજ્યા એ તો અગત્યનું હતું જ, પણ હવે આપણે પુષ્ટિમાર્ગના કદાચ સૌથી ક્રાંતિકારી વિચાર પર આવીએ છીએ. એક એવો વિચાર જેણે આધ્યાત્મિક સાધનાનો જે મૂળ હેતુ હતો એને જ ફેરવી નાખ્યો. જુઓ, સામાન્ય રીતે બીજા માર્ગોમાં શું હોય કે ભક્તિ એક સાધન છે, એક રસ્તો છે જે આપણને ક્યાં લઈ જાય? મોક્ષ સુધી, બરાબર? પણ પુષ્ટિમાર્ગ શું કહે છે? ના, અહીંયા ભક્તિ એ સાધન તો છે જ, પણ એ જ અંતિમ લક્ષ્ય પણ છે. મતલબ કે ભક્તિ કોઈ બીજી વસ્તુ મેળવવા માટે નથી કરવાની. ભક્તિ પોતે જ ફળ છે. પ્રેમ અને સેવાનો અનુભવ કરવો એનાથી મોટું કોઈ પરિણામ જ નથી. આ વાત એટલી હદે જાય છે કે શાસ્ત્રોમાં કહ્યું છે, એક ભક્ત મુક્તિને પણ નકારે છે, તે ફક્ત ભગવાનની સેવા જ ઈચ્છે છે. વિચારો તો ખરા, એક સાચો ભક્ત ઈશ્વરના પ્રેમમાં એટલો ડૂબેલો હોય છે કે જો ખુદ ભગવાન એને મોક્ષ આપવા આવે ને તો એ ના પાડી દે. એ કહેશે, મારે મોક્ષ નથી જોઈતો, મારે તો બસ તમારી સેવા કરવી છે. આ છે ભક્તિની પરાકાષ્ઠા. હવે સવાલ એ થાય કે આટલો ક્રાંતિકારી વિચાર,
આટલો નવો માર્ગ એને સમાજમાં સ્વીકૃતિ કઈ રીતે મળે, એની ઓથોરિટી ક્યાંથી આવે? તો અહીંયા વલ્લભાચાર્યએ સ્પષ્ટ કર્યું કે આ માર્ગ એમની પોતાની શોધ કે કલ્પના નથી. આ તો ખુદ ભગવાન કૃષ્ણ તરફથી મળેલી સીધી આજ્ઞા છે. અને આ વાતને સ્થાપિત કરવા માટે 3 મુખ્ય દૈવી ઘટનાઓનો ઉલ્લેખ આવે છે. પહેલું, ભગવાનની સીધી આજ્ઞા કે પૃથ્વી પર અવતાર લો અને શાસ્ત્રોનો સાચો અર્થ સમજાવો. બીજું, જગન્નાથપુરીમાં થયેલી એક ચર્ચામાં ખુદ ભગવાન જગન્નાથે ચમત્કાર કરીને ચુકાદો લખ્યો. અને ત્રીજું અને સૌથી મહત્વનું, ભગવાન કૃષ્ણએ પોતે પ્રગટ થઈને બ્રહ્મ સંબંધનો મંત્ર આપ્યો. આ બધી ઘટનાઓ એ વાત પણ ભાર મૂકે છે કે પુષ્ટિમાર્ગ કોઈ માણસની બુદ્ધિની પેદાશ નથી, પણ સીધી દૈવી ઈચ્છાનું પરિણામ છે. અને એટલે જ એની આટલી ગહન અધિકૃતતા છે. તો આ આખી વાતનો સાર શું છે? સાર એ છે કે પુષ્ટિમાર્ગે કૃપા અને નિસ્વાર્થ પ્રેમ પર આધારિત એક એવી આધ્યાત્મિક સિસ્ટમ બનાવી જે ખરેખર બધા માટે હતી. એણે યોગ્યતા અને કર્મકાંડના જૂના નિયમોને એક બાજુ મૂકી દીધા અને આધ્યાત્મિકતાને મંદિરોની 4 દિવાલો અને વિધિઓના બંધનમાંથી મુક્ત કરીને સીધી દરેક વ્યક્તિના હૃદયમાં સ્થાપિત કરી દીધી, જ્યાં મહત્વની વસ્તુ એક જ છે, જીવ અને બ્રહ્મ વચ્ચેનો પ્રેમનો સેવાનો સંબંધ. અને આ આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. આજના જમાનામાં પણ જ્યાં બધે નિયમો છે, યોગ્યતાના માપદંડ છે, એવી દુનિયામાં નિસ્વાર્થ ભક્તિની, સાચા પ્રેમની અસલી તાકાત કેટલી હોઈ શકે? એ ખરેખર વિચારવા જેવી વાત છે.